મારો સમય માર્યો એ સમય માં આવે તો એક ડેરાનું વળ કર દે બાપા. આ બહેન ચેડે હેડેલું છે હે તું જોણે છે વળાઈ વળાઈને થાકી ગયો છે પણ પેલી આશા રહે એટલે આ ડેરાનું વળ કર દે. નખરા પગાર કર્યા વાળું નહીં રે તું લ્યા. આવું હું વાતા કહું છું ભાઈ પણ બારો બારનું છે ઘરનું નહીં બારો બારનું છે. અને આ ડેરાનું પહેલું વળ કરવું જેવી આશા લાગે 3 મહિના 4 મહિના ના ડેરાના ઠેકાણે મેળવી હતી અને મેળવીને કનું છું ના મેળવવા જવું તો મારું નામ મેળવી નહીં લ્યા. ભાઈ 2 અગરબત્તી કરજે હાર બાર લટકાવજે ઉકા દઈને તીજુને મૂકી દેજે. જા બોલી શું ના બનાવું મારું નામ માતા નહીં. ભાઈ સભા વાળું મારો ભગવાન કે છે વ્યાજે આલ્યા 2% આલ્યા છે એમાં કમિશન માં આલ્યા છે કે ભાઈ તું મને કમિશન આલે હું તને પૈસા આલું છું. બીજા ના આલ્યા વ્યાજે આલ્યા છે 2%. હા હું માતા કો શું કરું ભાઈ. બાજુ ભાઈ પૂછે મરે છે એમને હે હાલતો આ શું છે પરિવારનો વ્યવહાર કરે છે પણ પરિવાર વાળા ન ચાલતો બારોબાર ન નાલે છે પછી કનું જાય કનું હું પેલા બોલી ગયા વધારે પૈસા હોત ઓનું લઈને મૂકી દીધું ચોથી લઈને મૂકી દીધું. ચમકે ખબર છે લાખ ના 2.5 લાખ થયા 80 ના 1.5 લાખ થયા અને એમાં વધારે હોય તો રખડતી ગાયો ને કૂતરા ને કાગડા ને કબૂતર ને ચીડિયું ચીડિયારું બોલ્યું પછી ભેળા કરીને રાખશો ટોપી ફેરવી દે ઉઘરાણે દાવો તેમ કે દવા પીને મરી જાય ને તમારું નામ લેશે મોંઘવાયા તો આવી વેળા વિશે ચમકે કળિયુગ ચાલે છે સમય ખરાબ છે ભલાઈનો દુનિયામાં જમાનો ના હે. ડોક્ટર દવા કરતો કરતો મોણ મરી જાય તો આખું પરિવાર માથે ચડી વ્યક્તિ મોણ મરી જશે. આ દુનિયા એવી છે બાપા. ભાઈ 2 અગરબત્તી ચાલુ અને માતાને ભરાઈ દા ઉઘરાણી બત્તી જાય જા 2 અગરબત્તી બોલો શેની ભાઈ છે સભાવાળું મારો ભગવાન કે છે જીયા કોમના હે કોઠાવાળા પે ભાડલી એ વેળાએ મુશિયન ભવાની માતા કોશું કે બહેના મગજની તકલીફ છે લ્યા. આજકાલની બોડી નહીં બોડી છે આ શું છે એ દેવનું કરી લુગડા પહેરીને ઓય લઈને આયા છો હે નકર લુગડાય નહીં રાખતી પણ ચોથી કરે મગજ નવજ કરે પૂછો તો હું કહું તો શું બોડી છે શેની કઈ પૈ છે તમારે છોડી છે તો જન્મથી તકલીફ છે. તમે દુનિયાની ક્ષેત્રી હકો મને મેળી નો ક્ષેત્રી કહો મારી આગળ જૂઠું ન બોલી કહો. લગ્ન કર્યા તારે મગજની તકલીફ તો હતી કરંટ ચોલાયા દવા ચોલાયા ભાઈ. સભા વાળું મારો ભગવાન કે છે બોડી છે કે ડાઈ બનાવું 2 અગરબત્તી મારા દેવની ચાલુ કરજે. જાદુ બોલતી ના હે પણ વખો મટી જાય અને 3 મહિના થતા થતા રેડી થઈ જાય એટલે હું માતા કોતાર કરું રેડી બસ ઉંમરથી દુઃખ હે મટી જાય આશીર્વાદ બોલો મટી જાય મનોમન માતાજી ઉપર ટેક મૂકી જો મટી જાય. એ સભા વાળું મારી મેળીનો રોમ બોલતો હશે પછી એને ભવાની મેળડી બોલતી હશું જેટલું બોલું કરું એટલું બનાવવા વાળી છે બોલો
શું થતું તકલીફ શું થતી દીવો કરતા શું ફાયદો છે ફાયદો થયો તો આ પાડવાનું ના થયું તો ના પાડવાનું શું કોમ ધાર્યું તું હા ભાઈ સભાવાળું મારો ભગવાન કેસર વેળાય જેવું પૂછું અવાજ નહીં ભાઈ જે રીતે દીવો અગરબત્તી કરો છો જે દીવો અગરબત્તી કરો છો એ દીવો અગરબત્તી એની રીતે કરે છે મેં દેવ જે કીધા છે તમારા જેવ ખરા છે આ જેવ વિશ્વાસ મેલ તું તમારા ઉપર વિશ્વાસ મેલ છે તમારો વિશ્વાસ મારા ઉપર સાચો પણ તમારા દેવનો વિશ્વાસ તમારા ઉપર આવો જોઈએ જેમ કે વર્ષોથી પૂરું કર્યું નહીં સમય જાતો રહ્યો છે અને હવે સતી થઈ છે એટલે હવે આ માતા તમારો વિશ્વાસ પકડે એટલે દેવ કે તમારે કરવું હવે પાલનપુર તમે પરમદાડે ફોન નતો કર્યો આવી જાવ પોચ રવિવાર ભરી નાખવાના માટે તારીખ એવું ફિક્સ ન હોય કાકા તમને 2 દિવસ પહેલો તમને ફોન કરી દે કે ભાઈ પરમ દિન પહેલા તમારી આવવાના છે પણ આ અઠવાડિયામાં આવશું ખરી સભાવાળું નથી જે પોણી બોટલ લઈ બેઠી વગાય મળી તું જહુ ચોથી આવી તું ચેહર ચોથી આવી કોઈ બેઠું છે કોઈ ચોજા ભાઈ તમારે આતંકવાદી અમારે હમણાં હે શું નામ છે અમારા જમીન પાસે ત્રાસવાદી કહ્યું સભાવાળું સમકાઈ ગયા હાથ ઉપર રાખવા પડે રીસે બળક મેળાવે ને આપણું પાછું વાવાઝોડું હાસવું હોય ને ભાઈ તું જહુ ચોથી આવી તું ચેહર ચોથી આવી બે તર બોલો છે બે બોલો મોટું બોલો ભાઈ મોટું આ મને હા વંચો મહિને એક જ ઘરે નહીં ઘરે એક કે અલગ અલગ કુટુંબ કે અલગ અલગ તમે ચેહર પૂજો છો તાર ઘેર પૂજો છે ચેહર જગુ પૂજો છો મારી તું પિયર ને ખા રહી છે લાલો છો તો હે પણ નહીં પેલા તો હતી 6 7 5 વર્ષ બે બેન ચાલુ થયું આ કોઈ ના જોડે તું નો માલ્યું છે યાર તે નો માલ્યું જહુ તો તું જહુ ચોથી તું જહુ ચોથી બોલ બોલ આ તો કઈ કે ખબર પડે ને કઈ ઠક્કર ખબર શું ચોથી હતી મારી વાઈન બેન આવે છે તું વાઈની ઘરની માતા હોય એના બાપ દાદાની ગરહાલની માતા હોય કોઈ ડોશી એના વાર્તામાં પૂજ્યું હોય ભાઈ તોય બે આવે છે ને ઓય આ દાડવે આવે તો આ ડોશીના કોહોટાની ઓના વાર્તાની આની ઠક્કરની માતા તો ખરી 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 કદાચ ધર્મેલના ગરહાળમાં કરી હોય કદાચ દોડીના રાખડે કદાચ માતા તો આવેલી હોય અન કદાચ તો ધર્મબુન બની કદાચ ઠક્કરના ઘેર તે તાર્યા હોય
આ ઘરિયાના અજવાળા કર્યા હોય તું ડોશીના કોહવટાનું જેરું હોય ને એના ચડાવ્યું હોય ને આ ઠકર તને ભૂલી ગયા હોય અન બરોબર કર્યું તો ઉપાડીને બહાર નોસી આવ્યા હોય એના ધુપડી અને દિવેટીની કોઈ એની ઓર દેખરેખ ના રહી હોય ના ડેરાનો ખોળ ન પડ્યો હોય અને ઘડી બે ઘડી તો હોળવી સદી તું ચેહર તું લાભડી અને આ તણે કાઠવે તો કદાચ એક હાથો કે તણે તણ દાડવે કનું તો ધૂળવા ન લાવું હું સનના વાજારી મો અમેરી સુમરાની માતા વળી તું તું ચેહર વણ કે કોઈ ધૂળવા છે તું લાભડી એમ કે કોઈ અને ઓયના બાપ તારા ઓયની ડોશીના ડેરા હોય તો આ કુવાસી હોય બોલે તું ઓય આવે હું મોનો તું ઓયની માતા કરી એટલે હાલ તો બે બાજુ કન્ફ્યુઝન થઈ ગયું હારાની આમાં તો પિયર વાળા ગમે હમણાં કુંવારી વખતે અમે કહીએ ભાઈ આ માતા પિયર વાળા ગમે પણ બે ભાઈઓ પૈણી ઘેર જશે અને હવે જાગવું ચમ પડ્યું તારે આ પોસ વરાબર ચમ જાગવું પડ્યું પણ તું ચેહર વન ક્યાંક વાય ઉપડ અને વાય આકોટો કરીને તું વાવે તો ખરું થાય તો હું એના બાપ તારણ પીઢીઓનું જેરું ખરું 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 ટક્કરો તમને ખબર ખરું કાઢી હશે બેસી ડો છે બીજા કોઈ જોડવા નહીં આવતું તમારા મમ્મી કોઈ આવે તમારા મમ્મી કોઈ આવે રિયન કોઈ આવે શું તકલીફ થઈ આ જાઓ બાપા છે તમે આવ્યા તારે કોણ કોણ આવ્યું બરાબર તારે શું કીધું માતા આ જેરા ડોશીના ચહેરા છે અને આ જેરાનું કર્યું જ નથી તમે જેમ જેમ સમય જાય એમ મારા કવાયા થાય કરશે ચરે કરશે ચરે કરશે ચરે આ મોણા મરી ગયું દેવના વખત દિવસે કબૂલ ના કર્યું મોણે મોન્યું નહીં છેવટે આ માતા આટલે કોમ લાઈન ઉભી રહી આ ડેરા અને એ ડેરા ગરાળમાં આવેલા છે ભાઈ બંદીમાં આવેલા જેમ કુંવાઈ શિયાઈ ભોએ કીધું ખારું વખો છે લે ભાઈ આ માતા તારી રાખવાળું કરશે એ રીતના લોકો પેલા જેલા માતાઓ ગરબી છે બાકી નહીં અને એ માતાઓ તમે પૂજવા તૈયાર થાવ તો આબુનો પર બેઠા નકર કાઢવું છે તમે ભૂવા ફેર્યા પણ તમે કોઈ હાથું નાખું કેવડું નહીં તમે જે ટાઈમે બોમ્બડે તમારી ગરથારું હતી પેલા ચો રહેતા પીપળા ઈચ્છે પીપળાના ત્યાં ડેરા હેડેલા છે આજકાલના પણ ખોળતા ખોળતા તમને કોઈ મળ્યું જ નહીં કે આ ડેરા તમારા છે તમારા ઘરાળમાં તમારા ડોશીના ઘરાળમાં છે એટલે વાત કરી છે એ ત્યાં લોકો પહેલા જ છે એના લીધે તો આવે છે સધી ચેહર અને ઝાપડી આ ત્રણ છે સધી 16મી સદી છે એના પેલા બે દેવ છે એમ તો આખું ખાતું છે મેળી બેણી બધું છે પણ આ તો આ ત્રણ છે મને ત્રણનો ભેળો કરીને એક જ દિવસ તાર ખેલ કરે તું એવી રીતે એટલે કે અમારા બાપ દાદા જેનો હતા બેન પૂરો કોઈ ધોવા જ ના આવતું અને એ ધોવાનું બંધ થઈ જાય પછી તું માર કનાય પછી ઓનું આપણે ઠેકને ઉપાડી દીવો કરો પછી તારી આ ઠેકાણું પાડીને પછી ઓમાંથી માતા વાળી લાવી પડશે આટલે
કે વેલો કરી વેલા નંબર બોલ આગળ આગળ નંબર બોલ ભાઈ હું કઈ કોઈ છે મજા થઈ જાય ભાઈ ટેન્શન છોડી દે સારું છે બસ જે કરું માતાને મોરે કરી અને કે મારી તારું ઠેકાણું પાડી સેટું પડે તો સીડી કબૂતર કેર કરે તો ચાલે ઓફિસ કરે તો પણ એક દીવો બહાર ને આપણે દીવો ભરી ને મજા થઈ જાય માતા રળિયાલ છે ભાઈ છે રળિયાલ છે માતા બી જબરદસ્ત પણ ઘર પડાવવા નહીં બોલ ભાઈ આ ભાઈ ઊભું રહેવું છે દોટ આવે તો ઊભું રહેવાનું હોય એને પેલા એક દાવ પેલા દોટ ના ખવાનું તોડ્યું છે નહીં છોકરો છે તોડ્યું કોણે છે તારા ઘરથી કોણ છોકરા જ ગયા છે છોકરા જેટલા બીજા 3 છોકરા તો તોડ્યું જી છોકરા બેમાંથી સપનું કોણ કરે દારૂનું સપનું કોણ કરી જાય તો તોડ્યું ત્યાં લીધી શું ખબર નહીં તે લીધી તે લીધી તે મોકળાના પૈસા લે આવું હું માતા પૂછું ભાઈ આના બોલ ખાલી મોગતા હતા એને પૈસા લ્યા પૈસા ચોથી લાવ્યા તો તોડ્યું છે ને બેસી સભા વાળું જાગું બોલતી નહીં તોડ્યું જઈને ગીરવે મૂકીને પૈસા લઈ લીધા પૈસા ભર્યા નહીં તોડ્યું વેસાઈ જાય અને ઓણે જ બેસી બોધ કહેશે વરે માતા ભળાવશે ને વરે તું વખવા આવશે રિક્ષા બિક્ષા ઊંધી મળશે વરે ખોટો હેઠાઈ જાય ગુણ વેસવા જો એના શીખે શંકર હું માતા કેવા વાળી છું જેટલે બી છે મને દેના કોણ છે લે બોલ જી દુકાને જો ચમ વેસવા જેવા તો હશે તો પીધેલો નહીં હોય હું પેલા બોલી દારૂ પણ પી જાય લે પણ તોડ્યું ત્યાં બેસી પેલી માતા પડે છે તાર વખો આવશે ઘરમાં બેઠાવાનું થાય પેલી ચપ્પલ નથી પહેરતી જો અડોણી મેલી તો અડોણી કે વેસી નો કે વેસી નો બોલ બોલ ભાઈ હા શું બોલ્યા હવે અડોણી રાશિ વેસી છે એટલે હાલી તને એમ ખબર નહીં એમ કીધું ને કે અડોણી હાલું છે વેસી વેસું પૈસા છે અંદર તો હશે ને હવે સંપલ ડોસી પહેરવા મળે ખોટા ઉનાળા પગે બળી દાવ હવે દારૂ ન પીતો દુકાને આલી કે બીજા કોઈ મોડા ના હે
બે બોનમાં એ ખબર નહીં છે ને આવે છે ને કેટલા ગ્રામની હતી આ તો હશે નહીં તો હશે વેલા પાંચ કિલા દોડાનો હશે ચપ્પલ પહેરવા મળ્યો છે દારૂ તાર ના પીવાનો હોય બાધા ચાલુ રાખે આજે રેડી થઈ જાય આજે કમ્પ્લીટ ધંધા પણ યાર આગળ તાર બધી રીતે મજા પછી ડેરાને જો સદી છે તારા કે એના પેલું 84 નું ખાતું છે ડોશી સદી છે ને એમાંથી પેલું 84 ખાતું ઈ સદીનો દીવો ઉભા થાય તો ધંધા પણ તાર મજા થઈ જાય બોલ બે તું છે કોણ સાથે ભાઈ અચ્છા કાલ પ્રમ ચડાવે કે ગમે ત્યારે આવે હમણાં તો ખોટું 200 રૂપિયા પેટ્રોલ ભાવીને આવતા કેટેગરી બેહાડવાનું હોય નહીં થાય નહીં ચોય પકડા બંધ નહીં પાક ચોય નહીં પકડાય અહીંયા ના કીધું ચોય નાખો અવાજ નહીં ભાઈ અંદર વાતો ન કરશો સભાવાળું મારો ફોન કેસે વેળાઈ જેવું પૂછું ભાઈ બરોબર તારું મગજ ફર્યું ઠેકાણે નાર્યું ભાઈ બંનેના રવાડે ચડ્યો દારૂ પીજો બોટલો ખાલી કરી કંટાળતો તુજો એક મૌલવી કરે મૌલવીએ મુસલમાને તો નાણામંત્રી ના આલ્યા ગળામાં તાવીજ આલ્યું અને તાવીજ પછી તારું મગજ ફરી ગયું નાનું ઓરેન્જ ગોળ ફરે છે આ શું છે એ કનુ ખાલી વેલડી હું પૂછુલ્યા ભાઈ આ દારૂ માંથી તને લાગ્યું છે 9000 સડ્યા ને એટલે રોજ મહિને 300 સભાવાળું આટલે તો મૌલવીનો એક પીર તાર કંદ છે બોલ અને એ પીર ને કનું હું ગરીબમાં બોલાવું 200 2 મહિના જેટલો આલો એટલે કટાઈ આવતા રહે રનિંગ પાછું 0 થઈ જાય શું બોલ betul ke pirne mu bola ulia Pun satu Kun saya kun tu ખબર નથી કોઈ પકડાઈ ગયો આપણો એડિયા આવ્યો છે મોય સીધા કોળું ખાતા હતા કોઈ આવે તો ચિયા સાવા ખાવ કેટલાય ભૂવા ફેરવી ગયો છે હે કનો મારે કરીના મુદ્ર લાવું છે મેં કીધું ઉડાના બિરના ગોડા કરી આલે ને આપણે વાળું એટલે કર નહીં અમે ઓરા લગે આવું થાય પછી વાળું પેલા નહીં થાય કનો શેન ભવાની મેરડી બોલું
સારું થાય હું અમદાવાદની ફેક્ટરીમાં નોકરી કરવા નીકળીશું. તેને આપણે ખબર નહીં ભાઈ 13-14 ની હશે પૈસા આવી ગયા? ચિરાગન લઈને આવે છે હે તું લઈને આવે છે મજા થઈ જાય. વગર તેડાએ તેડાયો હશે ને તો તેડાયો કનો હું અમદાવાદની ફેક્ટરીમાં મેલડી નોકરી કરવા જઈ 18,000 નોકરી ચાલુ કરી લેર પોણી લાડવા છે. મારા ગામના બે ભાઈબંધ મળ્યા. હેડો ભાઈબંધ બિયર પીવાસ, દારૂ પીવાસ. કદાચ ગામના શેરડામાં જઈને દારૂ પીધો. દારૂ પીતા પીતા એક લપ ભેળું હેડ્યું. હેડો કરું હું ભેળું દારૂ પીવું. ગરારા ચાર મોણા ભેળા છે. મગજ ફેલ થઈ ગયો. પકડીને ઈ કોમો નોશ્યા. કોની પાછલી સીટમાં બેહાર્યા. સેલ માર્યો મેં હોણાનો માર્ગ ચાલ્યો. મોએ તો મેલડી એક દરગાહમાં જઈને ઉભી રે. વલી વલીના પીરની દરગાહમાં પહોંચી બગદાદના પીરને મળી લે. કુકળનો ધૂપાયો. લોબનનો ધૂપાલ્યો. મને કાળા દોરાનું લીલા લોગડાનું તાવીજ ગળામાં બોજ્યું. સભા વાળું પરવીણ ઉચપા મજા કોસો મેલડી આવી. કદાચ ઘડી બે ઘડીએ મોમેડીનના મુસ્લિમના પીરના